વિયણ છે, ધોધ છે. વરસાદ વધારે આવે તો આ વધી જાય છે. પ્રાકૃતિક ધોધ છે આ. આમાં પડે છે અને પછી નીચે પડે છે. આપ જોઈ શકો છો. મનસા માતાનું મંદિર. વાંદરાઓ બહુ છે અહીં. શિવસેનાએ અહીંયા પોતાની એમ્બ્યુલન્સ રાખી મૂકી છે. ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં રાજસ્થાન અને ક્યાં માતાજીનું આ મંદિર. બરાબર, જો આપ પ્રાકૃતિક ઝરણો છે. પહાડનો પાણી અહીં આવી રહ્યું છે. એમાંથી મેં હાથ ધોયા છે અત્યારે. પ્રથમ હનુમાનજીના દર્શન છે. માતાજીના દાદર ચડો એટલે શિવાલય છે. કહેવાય છે આ જંગલ વિસ્તારમાં અસંખ્ય દીપડાઓ છે. એમાં બ્લેક પણ પેન્થર છે અને એવું ઘણું બધું છે. આ માતાજીની પ્રાકૃતિક ગુફા છે. પછી આ મંદિરનું નિર્માણ કાર્ય રાજેન્દ્ર સિંહ હુડ્ડાએ અહીંયા કરાયું છે, જે સાંસદ રહી ચૂક્યા છે. મોટો પરિસર છે અને ખૂબ સરસ વિકસિત છે. આપ જોઈ શકો છો. આમાં મનસા દેવીની મૂળ મૂર્તિ છે. જગદંબાનું ભવ્ય દરબાર છે અહીં. મનસા દેવીની સ્વયંભૂ મૂર્તિ છે, જે આપણા અંગૂઠાના કદના છે અને સ્વયંભૂ પ્રગટ થયા છે માતાજી. એમનું સ્થાન છે આ ગુફામાં. મહાકાલી માતા, માતા મહાલક્ષ્મી અને મા સરસ્વતી, અને આ આપ જોઈ શકો છો મા જગદંબાના આપ સાક્ષાત દર્શન કરી રહ્યા છો. મનસા દેવી મંદિર બહુ પૌરાણિક છે, આદિકાલથી છે અને જૂનો સ્થાન છે. હવે આ વિકસિત થઈ ગયો છે અને આ પ્રાકૃતિક ગુફા છે એને પછી ફરી કલર કરી દેવામાં આવ્યો ગોલ્ડન. આપ જોઈ શકો છો. બરાબર, આ પ્રાકૃતિક મૂર્તિ છે માતાજીના. હું ગુફામાં છું અત્યારે. આ સ્વયંભૂ પ્રકટ થયા માતાજી છે, મા જગદંબા છે. આપ જોઈ શકો છો.